ઇમોલા ઇટલીની સ્ટાર્ટઅપ કંપની તઝારીએ માઇક્રો ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે। મિનિમેક્સ ઇલેક્ટ્રિક કારને EICMA મોટર શો 2021માં રજૂ કરવામાં આવી હતી, જેમાં તેણે ઘણી સુર્ખિયા બટોરી હતી। આ કાર દેખાવમાં બહુ જ સ્માર્ટ લાગે છે। મિનિમેક્સ ઇલેક્ટ્રિક કારમાં બે લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે। આની સીટ બહુ જ આરામદાયક આપવામાં આવી છે। આમાં 3 ડોર આપવામાં આવ્યા છે, જેમાં પાછળની તરફ એક નાનો ડોર આપવામાં આવ્યો છે, જેમાં થોડું સ્પેસ મળી જાય છે। આ કાર ખાસ કરીને શહેર માટે ડિઝાઇન કરવામાં આવી છે। આ કારને 2 વર્ઝનમાં રજૂ કરવામાં આવી રહી છે, જેમાં મિનિમેક્સ 45 અને મિનિમેક્સ 80 સામેલ છે। જેમાં મિનિમેક્સ 45 ઇલેક્ટ્રિક કારને L6C કેટેગરીમાં રાખવામાં આવી છે, જેને ઇટલીમાં 14 વર્ષની ઉંમરથી AM ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ચલાવી શકાય છે, જ્યારે મિનિમેક્સ 80 એક L7 વ્હીકલ છે, જે માટે B1 અથવા B ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડે છે। મિનિમેક્સ મિની ઇલેક્ટ્રિક કારના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તેમાં આપવામાં આવેલી વિન્ડોઝ મેન્યુઅલ છે। સ્ટાર્ટ કરવા માટે પુશ બટન સ્ટાર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત કારમાં એક નાનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય છે, જેથી મ્યુઝિક અને મેપ જેવી સુવિધાઓ મળે છે। મિનિમેક્સ ઇલેક્ટ્રિક કારમાં રિયર વ્યૂ કેમેરા આપવામાં આવ્યો છે। જ્યારે તમે બેક ગિયર લગાવશો ત્યારે પાછળનો કેમેરા આપમેળે સ્ટાર્ટ થઈ જાય છે, જેથી તમે સરળતાથી કાર બેક કરી શકો છો। આમાં બંને સાઈડ સ્પીકર આપવામાં આવ્યા છે। આ એક 2 સીટર કાર છે, જેમાં આગળ 2 લોકો બેસી શકે છે। આ મોડેલ 2129 mm લાંબો, 1200 mm પહોળો અને 1668 mm ઊંચો છે, અને તેનું વજન બેટરી વગર 425 થી 450 કિલોગ્રામની વચ્ચે છે। આ ઉપરાંત કારમાં 15 ઇંચના ટાયર આપવામાં આવ્યા છે। આ ઉપરાંત મિનિમેક્સ 45માં 6 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર અને 10 કિલોવોટ પીક પાવર જનરેટ થાય છે, જ્યારે મિનિમેક્સ 80માં 11.5 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર અને 15 કિલોવોટ પીક પાવર જનરેટ થાય છે। ટોપ સ્પીડની વાત કરીએ તો આ કારને 50 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી ચલાવી શકાય છે। આ કાર માટે 2 બેટરી ઓપ્શન ઉપલબ્ધ છે। મિનિમેક્સ 45માં 5.6 કિલોવોટ અને 11.2 કિલોવોટની બેટરી આપવામાં આવી છે, જેને એક વખત ફૂલ ચાર્જ કરીને 80 થી 160 કિલોમીટર સુધી નોન સ્ટોપ ચલાવી શકાય છે।